ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। અરબ સાગરમાં તોફાની મોજાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ લઈને આગાહી કરી છે, જેમાં ત્રીજા અને ચોથા દિવસે રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે કે વ્યક્ત કરવામાં આવી છે। જેને અને 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે, જેમાં 1 માર્ચ રોજ ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ ગુજરાત તરફ દરમિયાન તોફાની મોજા ઉછળવાના કારણે પવનની ગતિ પણ ઝડપથી હોવાની માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। ખેડૂત મિત્રો, હવામાન વિભાગે આગામી 5 દિવસ લઈને આગાહી મોટી કરવામાં આવી છે। રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં 1 માર્ચની રોજ ખૂબ જ રહેશે। હવામાન વિભાગની નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં દેશમાં હવામાન મોટો ફેરફાર થવાની સંભાવના દર્શાવી રહી છે। જેમાં કહ્યું છે કે આગામી દિવસોમાં ભારે પવન અને તોફાન, કમોસમી વરસાદ અને દેશમાં ઉત્તરી પૂર્વ પવનો ફૂંકાઈ રહ્યા છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન સહિત ભાગોમાં તેમની અસર જોવા મળી શકે છે। સંભાવના વ્યક્ત કરી હતી કે તેમણે ગુજરાતમાં વાતાવરણ બાબતે વાત કરતા તેમણે કહ્યું છે કે કચ્છ અને સહિત કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા લઘુ। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।